તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એક દલિત યુવતીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બસ હું તમને આગળ દેખાડવા જઈ રહ્યો છું। અને પહેલા તમને બધા લોકોને જણાવી દઉં, સૌથી પહેલા આપણી ચેનલમાં નવા છો તો લાઈક કરો, શેર કરો અને ભાઈ સબસ્ક્રાઇબ કરો। તો ભાઈ બિલકુલ તમારે બોલવાનું નથી, કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દેતો હોઉં છું। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે, પરંતુ મિત્રો દલિત સમાજના લોકો જે રીતે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા એવા મિત્રો સવાલો ઉઠાવી રહ્યા છે। હાલના ટાઈમમાં જે રીતે 11 આરોપીઓ જે પકડાયા છે તેમાં મિત્રો વાત કરી તો દલિત સમાજના લોકોએ એવું કહેવામાં આવ્યું છે કે મિત્રો આમાં બે જે મિત્રો આરોપી છે એ બિલકુલ ખોટા છે અને ખોટી રીતે તેને જેલમાં નાખવામાં આવ્યા છે। મિત્રો આનો ખુલાસો શું થાય છે એ તો આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે। સાથે સાથે ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે, તેના ઉપર શું થઈ શકે છે, કેટલા વર્ષની જેલ થઈ શકે છે કે શું મિત્રો જેલની બહાર આવી શકે છે, એ બધી જ માહિતી આપણે ઓલરેડી ચેનલમાં દેવાના છે। તો સબસ્ક્રાઇબ તો જલ્દીથી જલ્દી કરી નાખજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકોએ એવું આગેન કરી દીધું છે કે મિત્રો હજી ભાઈ આને સજા નહીં મળે તો અમે ભાઈ ગાંધીનગર સુધી રેલી પકડવાના છીએ, કારણ કે મિત્રો દલિત સમાજના લોકો અત્યારે એક થઈ ગયા છે અને ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખી દીધા છે। તો મિત્રો તમને બસ દલિત યુવતીની જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમને બધા લોકોને હું બતાડવા જઈ રહ્યો છું। એની પહેલા વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી ને ભાઈ તમે બધા લોકો વિડીયો જોવો। એટલે ખોટી કાંઈ ચેલેન્જ નહીં દેવી, ખોટી ધમકીઓ નહીં આપવી, અને જો ખોટી ધમકીઓ આપશો તો કોઈ દલિત સમાજ ડરતો નથી। 5 વર્ષના બાળકથી લઈને 100 વર્ષના ભાભા સુધી કોઈ તમારા કોઈથી ડરવાનું નથી, અને જે તમે કૃત્ય કર્યું છે તેનો દંડ તમારે ભોગવવાનો જ છે।